રેલવે કોરિડોર યોજનામાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવાતા આક્ષેપો સાથે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતોએ થાળી વગાડી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો। એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ વડોદરા જિલ્લા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે, રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર યોજનામાં જમીન વળતર માટે કરજણ, પાદરા, વડોદરા અને સાવલી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કલેક્ટરને સરકાર સુધી પોતાની રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું હતું। સાથે જ થાળી વગાડીને સરકાર ખેડૂતોની રજૂઆત સાંભળે અને તેઓને જમીન વળતર મુદ્દે ન્યાય આપે તે માટે જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ વડોદરા જિલ્લાના ખેડૂતોને વડોદરા મુંબઈ, વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે અને રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોને આરબી ટેટ્રો દ્વારા સુરત, વલસાડ, નવસારીની રખામણીયામાં ખૂબ જ ઓછું વળતર જાહેર કરી આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેવો હસમુખ ભટ્ટ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। પુરાવાને ધ્યાનમાં રાખ્યા સિવાય એક પણ રૂપિયો વળતર આપ્યા વગર આરબી ટ્રેટના કેસો કાઢી નાખ્યા, જેના વિરોધમાં વડોદરા જિલ્લા પાદરા, કરજણ, સાવલી, વડોદરા તાલુકાના ખેડૂતોએ આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાથી રેલી સ્વરૂપે થાળીઓ વગાડી કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનના મંડાણ કર્યા હતા અને આગામી ચૂંટણીમાં ગામમાં પ્રવેશબંધીના બોર્ડ મારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું। સાથે જ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના ખેડૂતોને અન્યાય કરાયો છે। પોલીસે રેલી યોજવાની અનુમતિ આપી ન હતી, બાકી સરકાર અન્ય કાર્યક્રમો માટે પરવાનગી આપે છે, પરંતુ ખેડૂતોને પોતાના ન્યાયની માંગણી માટે પરવાનગી નથી આપી, જે ખરેખર સરકારની ખેડૂતો માટે શું નીતિ છે તે બતાવે છે। સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે અહીંયા આગળ વડોદરાને ફક્ત ને ફક્ત વડોદરા શહેરને જે શાના માટે અન્યાય છે, સુરત, ભરૂચને આ બધી જ જગ્યાએ સરકાર તરફથી જે પરિપત્ર આવેલા છે એ પરિપત્રનો અમલ થયેલો છે અને વડોદરાના કલેક્ટર એવું કહે છે કે અમે પરિપત્રને માનીએ કે ના માનીએ અમારી મનની મરજીની વાત છે। એટલે એવા પરિપત્રોની જો સરકારના પરિપત્રો, સચિવના પરિપત્રો છે એનો પણ ઇનકાર કરેલો છે, એના પણ મારી પાસે બધા પુરાવા છે અને આજે કહો તો આજે બી હું તમને રજૂ કરવા તૈયાર છું। રાજ્ય સરકારના કલેક્ટરને પરિપત્ર આપેલા છે કે જે તે પ્રમાણે જે ખેડૂતોને વ્યાજ આપવાનું અને ખેડૂતોને જે જંત્રી છે તે પૂરેપૂરી જંત્રી પ્રમાણે જંત્રીના 4 ગણા પૈસા આપવા છતાં પણ આવા પરિપત્રનો અમલ ભરૂચ ને સુરતમાં થાય છે, જ્યારે અહીંનો કલેક્ટર એવું કહે છે કે અમારે પરિપત્રને માનવો કે નહીં, અમારી મનની મરજી। ઇલેક્શનની અંદર અમે લોકો તો એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ભાઈ ખેડૂતોને જે કાયદેસર જે સરકારી અધિકારીઓ છે ને એ સરકારનું માનતા જ નથી, એટલે આવા સરકારી અધિકારીઓને રિટાયર્ડ કરો અને નવા સારા અધિકારીઓને મૂકો। સરકારના પરિપત્રોને ન માનતા હોય આવા કલેક્ટરને અહીંયા વડોદરામાં શાને માટે લાવે? ઇલેક્શનમાં અમે એનો વિરોધ કરવાના છીએ કે ભાઈ આવા સરકારી અધિકારીઓ જે મનમાની કરી રહ્યા છે, જે લોકોને સરકારના પરિપત્રોને માનવા નથી, આવા સરકારી અધિકારીઓ અહીંયા વડોદરાને ઠોકી બેસાડ્યા છે। આજે બી એમાંના ઘણા બધા અધિકારીઓ અત્યારે છે જેને હું ખુદ જઈને રૂબરૂ રજૂઆત કરી આવેલો છું અને ચતુરભાઈ પટેલ મારું નામ છે અને હું ખુદ કલેક્ટરને